હા, એને શું કહેવાય ખબર છે? જહાજનું લંગર કહેવાય. તો જહાજ એટલે કે શિપ હોય કે નહીં, એ જ્યારે આવે ને તો એનું લંગર નાખે. આ લંગર કહેવાય. અને ઘણા લોકો એને મીંદડી પણ કહે. હા, આપણે બિલાડી કહેવાય ને એનો પણ એની જેવો જ શબ્દ છે. એટલે આ ડાયમંડ લગાયા છે. અરે વાહ, ઓહો, સાચા હીરા લગાડ્યા છે એમ ને? બહુ મસ્ત શણગાર્યું છો તમે. તો હવે તમે કઈક દરિયાની મુસાફરીમાં જાઓ તો તમે આ કામ આવે તમને. બહુ સરસ. ચાલો ભાઈ, હવે છે ને આપણો સમય થઈ ગયો છે. આપણે પેલા પ્રાર્થના કરી લઈએ. હો, કોઈને બાકી છે હજી દેખાડવાનું? હા, મારે ભાઈ બતાવો. ચાલો. મેં સિંહભાઈ બનાવ્યો. ઓહો, તમે જાતે દોર્યું છે? ના, કોમ્પ્યુટર માંથી દોર્યું. બહુ સરસ છે હો સિંહભાઈ. એમાં તમે રંગ પૂરજો પાછા. બહુ સુંદર બનાવ્યા છે. અને હા, જો ભાઈ, ભારતનો આખો નકશો દોર્યો છે. વાહ, બહુ સરસ. અને ઉપર છે ને, તમે ઉપર ઇન્ડિયા લખ્યું છે ને, એની બદલે શું લખવાનું આપણે? ભારત. શું લખવાનું? ભારત. ગુજરાતીમાં લખવાનું આપણે. બહુ સરસ. પછી મેં આઈ બનાવ્યું. અરે વાહ. હવે તમે લોકો જે બનાવો ને, જે દોરો ને, એની ઉપર છે ને ગુજરાતીમાં લખજો, તો આપણે વાંચી શકીએ. બહુ સરસ ભાઈ. ચલો, હવે આપણે પ્રાર્થના કરી લઈએ. હો, ઓમ સત્યમ વદ, ધર્મમ ચર, સ્વાધ્યાયાત્માન પ્રમદ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, રાષ્ટ્ર દેવો ભવ, ઓમ અસતો માં સદ્ગમય, તમસો માં જ્યોતિર્ગમય, મૃત્યુર્માં અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ સવીર્યમ કરવાવહે તેજસ્વિના વધિતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ખૂબ સરસ. હવે કવિન કાકા આવી ગયા છે. આપણને મસ્ત મજાની વાર્તા કેવા. કેમ છો છોકરાઓ? મજામાં. ભાઈ, આજે તો હવે છેલ્લો દિવસ છે હે ને વેકેશન નો. બધા સ્કૂલ કાલથી તો સ્કૂલો ચાલુ બધા એમ હે ને? તમને બધાને મજા આવશે પાછી સ્કૂલમાં? હે, સ્કૂલમાં જવાનું, કિન્ડરગાર્ટન માં જવાનું. હવે રજાઓ પૂરી અને કાલથી બધું પાછું ચાલુ. હે હે ને? તમે લોકો રાહ જોતા હતા ને સ્કૂલ ખુલવાની, કે નહીં? મજા આવે છે ને તમને લોકોને સ્કૂલમાં? બધું નવું નવું શીખવા મળે નહીં આપણને સ્કૂલમાં? આપણા મિત્રો સાથે જઈએ આપણે, હે, અને બધાની સાથે રહીએ, રમીએ, કેટલું બધું શીખીએ આપણે. તમારું માઇક મ્યુટ કરજો. હો,
એ છોકરાઓ તમને ખબર છે 9 એપ્રિલ આજે જે છે ને, આજે કઈ એપ્રિલ થઈ? આજે 12મી એપ્રિલ થઈ ને. 9મી એપ્રિલે શું હતું તમને ખબર છે કોઈને? કોઈને કઈ ખબર હોય ને, એ જૈન ધર્મના અનુસંધાનમાં હતું કઈક. ખબર છે કોઈને? સૂર્યગ્રહણ હતી. જૈન ધર્મના સંદર્ભમાં કઈક હતું. મહાવીરનો જન્મદિવસ. મહાવીર જન્મ કલ્યાણ દિવસ તો આગળ હતો, પણ 9મી એપ્રિલે છે ને આપણે બધા જૈન લોકોએ જે છે ને ઘણા વર્ષોથી, હમણાં 2 કે 3 વર્ષ પહેલેથી ચાલુ કર્યું. દર વર્ષે 9મી એપ્રિલે છે ને એ લોકો બધા વિશ્વમાં જ્યાં જ્યાં જૈન લોકો હોય ને, એ બધા એક સાથે છે ને ઓમકાર મંત્ર, નવકાર મંત્રનો છે ને જાપ કરે છે. નવકાર મંત્રનો. અને બધાનો હેતુ એવું હોય કે વિશ્વ શાંતિ માટે. વિશ્વમાં જ્યાં કઈ પણ શાંતિ ના રહેતી હોય ને, અશાંતિ રહેતી હોય ને, એમાં આખા વિશ્વમાં શાંતિ ફેલાય ને, એની માટે છે ને એ 9મી એપ્રિલે, દરેક વર્ષની 9મી એપ્રિલે છે ને એ લોકો વિશ્વમાં આખા નવકાર મંત્રનો જાપ કરે. બહુ જ બધી વાર નવકાર મંત્ર કરે. અને આ 9મી એપ્રિલે પણ એવું કરેલું બધા. અને બધા આખા વિશ્વમાં બધાએ સાથે મળીને નવકાર મંત્રનો જાપ કરેલો. એ પણ બહુ સરસ દિવસ હતો. બધાએ સાથે મળીને નવકાર મંત્ર જાપ કરેલો. આજે છે ને હું તમારી માટે એક સરસ વાર્તા લાવ્યો છું. તમારા જેવા એક છોકરાની વાર્તા છે. એ છોકરાનું નામ શું હોય છે ખબર છે? મિત હોય છે. મિત નામનો છોકરો હોય છે. એ મિત નામનો છોકરો છે ને તમારી જેમ બહુ જ હોશિયાર, સરસ મજાનો, એકદમ તમારી જેમ હોશિયાર, રમતિયાર. બધા જયારે જોઈએ ને ત્યારે રમત કરતો હોય, પણ હોશિયાર પણ ખૂબ જ હતો. એ જે છે ને એને છે ને પણ સમયની કોઈ કિંમત હતી નહીં. સમયની કોઈ કદર નહીં. જયારે જોઈએ ને ત્યારે ઉઠે, જયારે મન થાય ને ત્યારે ઉઠે, મન થાય ને ત્યારે જમે, મન થાય ને ત્યારે દાંતણ કરે, બ્રશ કરે, દાંતણ કરે, મન થાય ત્યારે એ નહાય. એને સમયની કોઈ ચિંતા નહીં. એના મમ્મી પપ્પા દર વખતે થાકી જાય કહીને, અરે મિત સવારે વહેલા ઉઠીને આપણે શું કરવાનું? સરસ મજાનું આપણે જ્યાં સુતા હોય આપણું જે ઓઢવાનું હોય વાળી લેવાનું. આપણો જે બેડ જે હોય એને સરખો કરીને પછી ઉઠીને આપણે શું કરવાનું હોય? બ્રશ કરવાનું હોય, પછી નહીં લેવાનું હોય. નહીં ને પછી આપણે શું કરવાનું હોય? એ સૂર્ય દાદાને આપણે પાણીનું અર્પણ કરવાનું હોય. સૂર્યનારાયણને પાણી અર્પણ કરવાનું હોય. આપણે જે ભગવાનમાં માનતા હોય એમને પગે લાગવાનું હોય. માતા પિતાને પગે લાગવાનું હોય. અને પછી આપણું દિવસની શરૂઆત કરવાની હોય. આપણે દિવસની શરૂઆત પછી કરવાની હોય. એવું કરો ને તો એ બહુ સારું કહેવાય. તો મિત તો શું કરે? ઉઠીને જાય ને તરત ટીવી જોવા બેસી જાય. અને પછી એને મમ્મી કહે, અરે જલ્દી કરો, હજી તો દાંતણ કરવાનું છે. તો અરે કરતો દાંતણ કરવા જાય. પછી દાંતણ કરી લે ને પછી પાછો કંઈક ને કંઈક પાછું વિડીયો ગેમ રમવા માંડે. એટલે પછી એના પપ્પા કે ઘરે ચલો ભાઈ, હવે તમારે નહીં લેવાનું છે. પાછું વિડીયો ગેમ ક્યાંથી? કંઈક ને કંઈક ખાઈ લે, દાંતણ કર્યા વગર ખાઈ લે, એવું બધું કરે. એના મમ્મી પપ્પા એને બહુ કે મિત, તારે છે ને સમય જે છે ને એ તારી માટે રોકાવાનું નથી. સમયસર આપણે જે બી વસ્તુ થતી હોય ને એ જ રીતે કરાય, ગમે તે રીતે કરાય નહીં. પણ મિત તો સમજે એ બીજો. પછી એના દાદા છે ને એને છે ને મિતને છે ને એક જૂની ઘડિયાળ આપી, એકદમ જૂની ઘડિયાળ. તો મિત તો બહુ રાજી થઈ ગયો કે દાદાએ મને ઘડિયાળ આપી. અને દાદાએ કીધું કે આ ઘડિયાળ છે ને એનું તું સન્માન કરીશ ને, આ ઘડિયાળની તું સન્માન કરીશ ને તો ઘડિયાળ પણ તારું સન્માન કરશે. પણ મિતને તો કઈ ખબર પડી નહીં એવી કે એવું શું સન્માન. એને તો એના રૂમમાં મૂકીએ ઘડિયાળ અને એ મોજ એની રીતે કરવા માંડ્યો. તેના મમ્મી પપ્પાએ કીધું કે હવે મિત, આ તને ઘડિયાળ મળી ગઈ છે ને, હવે તને ઘડિયાળ છે ને એ તને જે રીતે કહે છે ને એ રીતે તારે કરવાનું. તો મિત તો બીજા દિવસે છે ને સૂતો જ રહ્યો, ઉઠી જ ના શક્યો.
અને એની બસ જે છે ને સ્કૂલે જવાની બસ પણ મિસ થઈ ગઈ. એ સ્કૂલે બહુ લેટ પહોંચ્યો અને પછી સ્કૂલમાં છે ને પરીક્ષા હતી, પરીક્ષામાં પણ એ બહુ લેટ પહોંચ્યો અને પરીક્ષા ના આપી શક્યો અને આખો દિવસ એનો ખરાબ ગયો. મિત તો ઘરે આવીને પાછો બોલ્યો કરે મને કેમ ના વહેલા ઉઠાડ્યો તમે, મારી બસ જતી રહી એમ. તો મારા મમ્મી પપ્પા કે તારે તો તને ઘડિયાળ મળેલી હતી, તું ઘડિયાળના ટાઈમે કેમ ના ઉઠ્યો? તને ઘડિયાળ તો છે, તને જોતા પણ આવડે, તું કેમ ના ઉઠ્યો? તો કે ના મને બહુ ઊંઘ આવતી હતી. તો એવું પછી ઊંઘ આવતી હોય આપણને તો પછી શું થાય? સમય તો કોઈની માટે રોકાય? એવું થાય કે મને બહુ ઊંઘ આવે છે, એક કામ કરો તમે 5 મિનિટ ઉભા રહી જાઓ. તો સમય એવું કોઈ દિવસ થાય કે આપણે 6 વાગે ઉઠતા હોઈએ અને આપણે એમ કહીએ કે ના 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 ઉભા રહી જાવ, તો આપણો સમય રોકાઈ જાય એવું થાય કોઈ દિવસ? એ તો ચાલતો જ રહે. પછી મિતને છે ને એ જાદુઈ રાતના સૂતો હતો ને તો જાદુઈ ઘડી એ જે ઘડિયાળ છે ને એકદમ ચમકવા માંડી. તો મિતને તો થયું કે આ શું થયું? તો ઘડિયાળ બોલવા માંડી કે મિત, હું જોઉં છું તું મારી કદર કરતો નથી. મિત કે આ કોણ બોલે છે? તો કે હું તો સમય છું, આ ઘડિયાળનો સમય છું હું. તો કે હા, હું શું કરું? તો કે જો તું છે ને કઈક સારી વસ્તુ કરવા ચાહીશ ને તો હું છે ને તારી માટે રોકાઈશ. પણ તું કઈ ખરાબ વસ્તુ તને કઈ એવું હશે ને કે ના ખરાબ વસ્તુ તારી માટે સારી નહી હોય ને તો કઈક રોકાઈશ નહી તારી માટે. હું આ તને શક્તિ આપું છું આવી. તો મિત કે સારું. મિત તો સવારે ઉઠાઈ દો, સવારને ઉઠીને છે ને એમ કે હજી મને થોડી ઊંઘ આવે છે, થોડી વાર રોકાઈ જાય સમય. સમય તો ટીક 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 ચાલુ જ રહે છે કે હાય હાય તો રોકાતો જ નથી, મેં તો કીધું. પછી એને વાત યાદ આવે સારી વસ્તુ હશે એની માટે જ રોકાશું, એમને એમ નહીં રોકાય. પછી છે ને એ તો તરત ફટાફટ તૈયાર થઈને બસ પકડીને સીધો સ્કૂલે જાય છે. સ્કૂલે જતો હોય છે ને પછી છે ને એને બધા એકદમ હોશિયાર હોય છે. તો એના બધા મિત્રો છે ને એને પૂછતા હોય છે કે આ સાહેબ આવ ભણાવે છે એટલે શું, એનો મતલબ શું થાય? મને નથી ખબર પડતી. તો સાહેબ તો આગળ 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 ભણાવવા જ માંડે. પેલા લોકોને ખબર નથી પડતી ને તો મિતે એમ કીધું કે સમય ને કે સમય ઉભો રહી જાય થોડી વાર, હું છે ને આને કઈક શીખવાડી દઉં. તો સમય ઉભો રહી જાય. ટીચરે સમજાવતા ઉભા રહી જાય છે. બધું આખો સમય ઉભો રહી જાય છે. આપડે કેવા આમ એકદમ પેલા આપડે સ્ટેચ્યુ કે ને એવું સ્ટેચ્યુ થઈ જાય છે બધા. અને એટલી વારમાં છે ને મિત છે ને એના મિત્રોને છે ને બધી વસ્તુઓ સમજાઈ દે છે. અને પછી કહે છે સમયને કે હા મેં સમજાવી દીધી, હવે તું આગળ ચાલી શકે. તો પછી સમય પાછું ચાલવા માંડે છે. અને પછી એના મિત્રને બધું સમજાઈ જાય તો એનો મિત્ર જે છે એને મિતને કહે છે કે બહુ સારું, એનું અભિવાદન કરે છે અને એને થેન્ક યુ કહે છે કે તમારો આભાર, તમે મને શીખવાડ્યું. મિતને તો બહુ ગમે છે કે કેવું મેં સમયને રોકી રાખ્યો. પછી એ રીતે જે જે સારા કામ કરે ને તે સમય રોકાઈ જાય. પછી એક વાર શું થયું ખબર છે? મિત છે ને વિડીયો ગેમ રમતો હોય છે અને એને મમ્મી એ કીધું હોય છે કે મિત તું છે ને 1 કલાક વિડીયો ગેમ રમી લે ને પછી તારે ભણવા બેસવાનું. તો એ તો 1 કલાકનું 1 કલાક 1.5 કલાક થઈ જાય છે, 2 કલાક થઈ જાય છે, 3 કલાક થઈ જાય એ વિડીયો ગેમ જ રમ્યા રાખે છે અને એનું ભણવાનું થતું. અને છે ને એની મમ્મી એ સમયને કહે છે કે ઉભો રહી જા, ઉભો રહી જા, હું ભણી લઉં. સમય તો ઉભો રહેતો નથી. સમય કહે છે કે આવું ના ચાલે, આવી ખોટી વસ્તુ માટે હું ના ઉભો રહું. તું કઈક સાચું કરવા માંગતો હોય તો હું ઉભો રહેતો. પછી છે ને મિતને ફરી વાર આવું થાય છે. મિત સવારના છે ને ઉઠે છે અને એને પરીક્ષાનું વાંચવાનું હોય છે. બાકી તો સવારના 5 વાગે ઉઠી જાય છે અને પછી કહે છે કે સમયને કે થોડીક વાર ઉભો રહી જા તું, હું વાંચેલું પરીક્ષાનું. સમય પાછો ઉભો રહી જાય છે. બધા લોકો ઉભા રહી જાય ને આખું સ્ટેચ્યુ થઈ જાય. અને મિત છે ને બધું વાંચી લે છે, સરસ મજાનું સમજી લે છે અને પછી કે હવે તું ચાલી શકે છે. તો સમય પાછો ચાલવા માંડે છે. એમ કરતા કરતા છે ને મિતને બધું ખબર પડી જાય છે હવે કે હું જયારે જયારે સારા કામ કરવા જાઉં છું ને ત્યારે સમય થોડી વાર ઉભો રહી જાય છે. પણ જયારે જયારે એવા કામ કરું છું કે જેનાથી કોઈ સારું કામ બીજાને કોઈ સારું ના થતું હોય એવા કામમાં સમય રોકાતો નથી. એમ કરતા કરતા છે ને પછી મિત છે ને દાદાજીને મળે છે અને મિત એના દાદાજીને બધી વાત કરે છે. તો એના દાદાજી એને કહે છે
કે ત્યાં ઘડિયાળની પાછળ શું લખ્યું છે તે વાંચ્યું તું? એની ઘડિયાળની પાછળ એવું લખ્યું હોય છે ને કે હું એની જ મદદ કરું છું જે બીજાની મદદ કરે એવું. તો એ કહે છે કે હા દાદાજી, આમાં તો લખ્યું છે, આ ઘડિયાળ તો જાદુઈ ઘડિયાળ છે, એની જ મદદ કરે જ્યારે એ બીજાની મદદ કરે. તો મિતને બધું ખબર પડી જાય છે કે હા, હું જ્યારે જ્યારે બીજાની મદદ કરીશ ને ત્યારે ત્યારે આ સમય પણ મારી મદદ કરશે અને મારી જે છે ને મારું ધ્યાનમાં રાખશે. પણ જ્યારે જ્યારે હું ખાલી મારું જ વિચારીશ અને મારું જ કરતો હોઈશ ને તો કઈ સમય કઈ મારું ધ્યાન રાખવાનું નથી. એ તો ચાલ્યા જ રાખશે. તો મિતને બહુ સારું લાગ્યું. અને પછીથી છે ને મિત દરેક વખતે છે ને સવારના ઉઠી જાય અને સરસ મજાનું દાંતણ કરી લે અને બધી જીવન દિનચર્યા કરી લે. મમ્મી પપ્પાને પગે લાગે, દાદા દાદીને પગે લાગે અને પછી બધું એનું કામ શરૂ કરે. તો ત્યાર પછી છે ને એને કોઈ દિવસ સમય નહીં, પણ એને સમય ખૂટતો જ નથી. જ્યારે જ્યારે કે ને જ્યારે ઉઠે અને આ બધું કરી લે ને ત્યારે એ સમય એને ક્યારેય ખૂટે નહીં. દરેક જગ્યાએ એને જ્યારે પહોંચવું હોય ને એ સમયસર જ પહોંચે. અને ક્યાંય એવું થાય નહીં કે મોડો પહોંચ્યો અને ક્યાંય એની બસ છૂટી ના જાય અને ક્યાંય એની પરીક્ષા છૂટી ના જાય, કઈ ના થાય. કેમ? કારણ કે એને છે ને દિનચર્યા છે ને ખબર પડી ગઈ એને કે મારે આ જ રીતે સવારના વહેલા ઉઠવાનું ને આ જ રીતનું બધું કરવાનું તો મને છે ને દરેક જગ્યાએ છે ને સમયસર જ પહોંચી શકું. હવે એને છે ને સમયની શું કહેવાય, સમયની વેલ્યુ સમજમાં આવી ગઈ કે સમય જે છે ને એ આપણે જો સમયની સાથે ચાલીએ ને તો સમય પણ આપણી સાથે ચાલે. પણ જો આપણે સમયની કદર ના કરીએ ને તો સમય પણ આપણી કદર ના કરે. તો મિત તો હવે બહુ સારો થઈ જાય છે. એક તો હોશિયાર તો હતો અને હવે છે ને એ સરસ મજાનું દિનચર્યા પણ પાળવા મળે છે. તો એ વાતથી એને બહુ જ ખુશી થાય છે અને દાદાને કહે છે કે જો દાદા, તમે મને જે ઘડિયાળ આપી ને એનાથી મને આ બધો ફાયદો થયો. તો એના દાદાએ કીધું કે આ ઘડિયાળ તો છે ને ખાલી એક વસ્તુ છે, પણ સાચો ફાયદો તો ત્યારે જ થયો કે જ્યારે તું એને સમજ્યો, ત્યારે તે હૃદયથી એ વસ્તુ કરીને ત્યારે જ એનો સાચો ફાયદો થયો. એટલે આપણે પણ છે ને આપણને પણ ઘણી વાર એવું થાય કે અરે ભાઈ હું સુઈ રહું. ઘણી વાર એવું હોય કે આપણે એલાર્મ મૂકી દીધો હોય અને ઉઠવાનું હોય, આપણે એમ કહીએ કે અરે સુઈ રહું. પણ સમય કઈ આપણી માટે રોકાય નહીં. 6 ના 6:30 થાય, 6:30 ના 7 થાય અને આપણે છે ને આપણી દિનચર્યાઓ મિસ કરતા રહીએ. પણ આપણે જો સમયની સાથે ચાલીએ ને તો સમય પણ આપણું ધ્યાન રાખે. તો હવે તમે બધા સરસ રીતે કરશો ને. મને ઘણા વાલીઓ એવું કહે છે કે મારા છોકરાઓ દિનચર્યા નથી કરતા. એમને બ્રશ કરવાનું કહીએ ને તો બ્રશ કરવા ના જાય, નાહવાનું કહીએ ને તો નાહવા ના જાય. તો હવે તમે પણ દિનચર્યા પાળશો ને? મમ્મી પપ્પાને કહેવાની જરૂર નહીં પડે ને તમને? હા. હવે મમ્મી પપ્પા કે ના કે આપણે સવારને ઉઠીને શું કરવાનું? તરત પહેલા શું કરી દેવાનું? બ્રશ કરવાનું. પહેલા ઉઠીને આપણું બેડમાં જે આપણે ઓઢવાનું લીધું હોય ને એ વાળી દેવાનું. પછી બ્રશ કરવાનું. પછી નાહવા જવાનું. કપડાં પહેરવાના. નહીને કપડા પહેરીને શું કરવાનું? આઈ લેવાનું. એમ અર્ઘ દેવાનો. અર્ધ દેવાનું. સૂર્ય દાદાને અર્ધ દેવાનો. આપણા ભગવાનને પગે લાગવાનું. પછી બ્રેકફાસ્ટ કરવાનું. મમ્મી પપ્પાને પહેલા શું કરવાનું? પગે લાગવાનું. મમ્મી પપ્પાને પગે લાગવાનું ને પછી આપણે બ્રેકફાસ્ટ કરવાનો. હે ને? નાસ્તો કરવાનો. સાચી વાત છે. તો આવું તમે કરો ને તો તમારો દિવસ બહુ જ સરસ જાય. કોઈ દિવસ તમને એવું ના થાય કે હું અહીંયા મોડું પહોંચ્યું કે અહીંયા હું મોડી પહોંચી, એવું ના થાય કોઈ દિવસ. બહુ સરસ. મજા આવી ને તમને વાતમાં? જાદુઈ ઘડિયાળ. વાહ, જાદુઈ ઘડિયાળ મળી જાય ને તો બહુ મજા આવે. અને જે માણસ બીજાની મદદ કરે ને એની મદદ છે ને ભગવાન એની આપોઆપ કરી જ લે. તમે કોઈકનું સારું કરો ને તો ઈ તમારું સારું ન કરે ને તો ભગવાન શું કરે ખબર છે? ઉપરથી બેઠા બેઠા જોતા હોય. ભગવાને શું રાખ્યું છે ખબર છે? હાથમાં છે ને નોટ પેન રાખીને લખતા હોય ભગવાનને છે ને એવી શક્તિ છે કે બધા જે કામ કરે ને એ ભગવાન લખી લે. આપણે કોઈકનું સારું કરીએ ને તો ભગવાન છે ને આપણું 10 ગણું સારું કરે તરત જ.
અને થોડાક વખતમાં તમે જોશો ને કે તમે કોકનું સારું કર્યું છે તો થોડાક વખતમાં તો તમારું પણ સારું થઈ જાય હો. અને આપણે કોકનું ખરાબ કરીએ તો પછી આપણને છે ને આપણી સાથે ભાઈ ખરાબ થાય. કોકને આપણે એમ કહીએ કે ભાઈ તું તો સાવ ગાંડો છો કે તું સાવ ગાંડી છો, તો સામે વાળો આપણને શું કે તુંય તે તોફાની છો ને તુંય ગાંડો છો ને એવું કે ને આપણને. પણ આપણે સામે વાળાને આપણે એમ કહીએ કે તમે તો ભાઈ બહુ સારા છો, તો સામે વાળો આપણને શું કે તમે પણ બહુ સારા છો. તો એમ કે તમે પણ બહુ સારા છો. તો જે આપણી ભાષા હોય, આપણે જે સારું બોલીએ ને અથવા તો સારું કામ કરીએ ને તો એ પાછું આવે જ આપણી સામે. એ બધું આપણી સાથે પાછું આવે છે. એટલે આપણે સારું કરવાનું. ખૂબ સરસ. હવે આપણે છે ને વૈશ્વી કાકા એને કર્મ કહેવાય? એને કર્મ કહેવાય. કર્મ છે ને એ ના ના, કર્મા જે છે ને કર્મા શબ્દ ખોટો છે. સાચો શબ્દ શું છે? કર્મ છે. તો ઇંગ્લિશ જે બોલતા હોય ને એ લોકોને લખતા ન આવડે એટલે એને સાચો શબ્દ ન ખબર હોય. એટલે સારા કર્મો એટલે પુણ્ય અને ખરાબ કર્મ એટલે પાપ. તો આપણે હું છે ને સ્કૂલમાં હોઉં ને તો કોક પડે કે રોવે ને લાસ્ટ ટાઈમ એક છોકરોને છે ને લાગ્યું અને પછી મેં એને છે ને ટીચર એટલે ટીચર આગળ લઈ આવી પછી છે ને અને એની મદદ કરી તમે. હા, બહુ સારું કહેવાય ભાઈ. તો બીજાની મદદ કરો ને તો ભગવાન આપણી મદદ કરે જ. તો હવે સરસ. તો હવે છે ને લખવાનું લઈ લઈએ આપણે. જો આજે પાપ પાપ કેમ લખાય? પાપ 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 લાગે. ખરાબ કામ કરે ને શું થાય? પાપ લાગે. પછી હવે ગીત ગીત લખવું હોય તો શું લખવાનું? પેલા ગ કરવાનો અને આમ ગી કરી દેવાનું. ગીત ગીત. પછી કોઈ એવું લખી શકે કોયલ. કોયલ કોયલ. હવે તમે લોકો કોયલ સાંભળી છે? કોઈ દિવસ બોલતી હોય એવું સાંભળ્યું છે? કોયલ કેમ બોલે ખબર છે? કુહુ કુહુ એમ બોલે. કુહુ બોલે. તો હવે છે ને મારી અહીંયા જોજો. પેલા સ્ક્રીન ની સામું જોજો. તો પેલા આ ક હોય એની બાજુમાં એક લાકડી કરીએ તો શું થાય? કા. તો કાકા લખીએ. ચાલો કાકા. કાકા કાકા લખાઈ ગયું. બરોબર. હવે પછી કીકી લખવું હોય તો આપણે કીકી. આમ જોત કરી દેવાનો. કી કી પછી કોઈકને કોકો લખતા આવડે? કોકો. કોની બાજુમાં એક લાકડી અને ઉપર એક લાકડી એટલે શું થાય? કો. આરામથી લખો. હજી જો પેલા ઉપર લખ્યું છે આપણે કાકા લખ્યું, પછી લખ્યું કીકી, પછી આપણે લખ્યું કોકો. માસી કાકા આપણે કેમ ના લખી શકીએ કે મામા સારા છે? લખીએ પછી. પેલા હું કરાવું ને જોજો અહીંયા. હવે કોકો લખ્યું ને આપણે. હવે આપણે કોઈ એક મારું નથી પત્યું. આરામથી લખો. પેલા જો કાકા લખ્યું, પછી કીકી લખ્યું અને પછી આપણે લખ્યું કોકો. હવે કોયલ બેન હોય ને, કોયલ બેન
ઈ શું બોલે ખબર છે? કુહુ કુહુ બોલે. આપણે ખાલી કુકુ લખવું કુકુ. તો ક હોય ને ક. હવે અહીંયા જોજો લખવાનું ન લખાઈ ગયું ને લખાણું ન હોય ને તો પણ અહીંયા જોજો હો. ક લખ્યાનું અને એની નીચે છે ને આમ જો આમ કરવાનું. એ આમ. આને કહેવાય કુ. હવે છે ને આવું કુ. આને લખો કુ. આવું આખું પાનું ભરી દો. કુ કુ. ક ની નીચે આમ કરી દો તો શું થાય? કુ કુ કુ. મહેશની કાકા મેં ઓલા હિન્દીમાં કઈક આવું હોય ખાલી આ હોય અને એનું ઉલટું પણ હોય ને? હા હોય ને. ઈ આપણામાં હોય છે. હું તમને શીખવાડીશ. કુ કુ લખો પહેલા. કુ કુ લખી નાખો. ડિફરન્સ કઈ રીતના કરવાનું? ઓલા કીનું આમ અને આમ ઈ બધું સાચું. ઈ આપણે પછી શીખશું. પહેલા અત્યારે આ લખો. કુ કુ. નહીં અત્યારે શીખી. કુ કુ લખો. કુ કુ. લખાઈ ગયું? કુ બોલજો. પછી હવે હું ક ની નીચે આવું કરી દઉં તો કુ થઈ જાય. તો ર ની નીચે આવું કરી દઉં તો શું થાય? રૂ. ક લખો. રૂ રૂ રૂ. રૂ 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 રૂ. રૂ 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 લખ્યો. રૂ રૂ. આખું પાનું ભરી દો ભાઈ. રૂ. તો કોઈને ગુરુ લખતા આવડશે? ગુરુ લખતા આવડશે? તમારામાંથી કોને ગુરુ લખતા આવડશે? ગુરુ. મારું નામ ગુરુ. લખાઈ ગયું. ગુરુ લખો. ગુરુ. મર્ષી કાકા અમે પૂરું પણ લખી શકીએ. હા હાલો પૂરું લખીએ. પૂરું. ચાલો ગુરુ લખીએ ને પછી પૂરું. ગુરુ લખીએ. પૂરું. ગુરુ પૂરું. પૂરું પણ લખાઈ ગયું ને ગુરુ પણ લખાઈ ગયું. પછી એક પ્રાણી હોય એ છે ને વરુ હોય. વરુ. વરુ આપણે જેને વોલ્ફ કહીએ ને વુલ્ફ એને વરુ કહેવાય. વરુ. વરુ. કાકા તમે લખાજી આરુ બી લખી શકીએ. આરુ. આ લખો. આરુ. લખી શકીએ. મસ્તી કાકા આપણે હારું લખી શકીએ. આરુ. સારું. આરુ લખ્યું પછી આપણે સારું લખીએ. ચલો સારું. મસ્તી કાકા આપણે અર્જુન સારું પણ લખી શકીએ. અર્જુન તો પછી શીખશું આપણે. સારું. મર્ષી કાકા અમે આરો પણ લખી શકીએ. હા પછી ચકીબેન કેવી ચી ચી ચૂચુ 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 લખીએ. ચૂચુ ચૂ. Thank you. ચૂ. પછી છે ને હું તમને કહું ને લાલો. હું તમને છે ને કહું નહીં લખી નાખો. લાલો, લાલી, લાલા અને લાલુ. લાલો, લાલો,
લાલો 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 લાલી પછી પછી લાલી લાલી લાલા લાલી લાલુ તો થઈ ગયું લાલો લાલી લાલુ લાલો લાલી લાલુ મર્ષિકા હા અમે બાલુ પણ લખી શકીએ હા બાલુ તારું પણ લખી શકીએ તારું લખો મારું અને તારું મારું અને તારું એવો શબ્દ લખ્યો મારું તારું અને તારું અને શબ્દ પણ લખવાનો છે મારું અને તારું અને અને તારું તારું મારું અને મારું અને તારું છે મારું અને તારું છે તારું નામ સારું છે મારું અને તારું નામ સરસ છે હં. મારું અને તારું નામ સરસ સારું છે મારું અને તારું નામ સારું છે નામ સારું છે મારું અને તારું નામ સારું છે સાચું છે તમે શું લખી શકો મારું અને તારું નામ સારું છે હા કેટલી વાર લખવાનું બસ લખી દેખો આરામથી મારું અને તારું નામ સારું છે પછી લખાઈ ગયું મારું અને તારું નામ સારું છે એવું લખાઈ ગયું હા હું પછી એવું લખો હું રમવા રમવા હું રમવા ગયો શું હતો હો. હું યો હતો હું રમવા ગયો હતો હા લખાઈ ગયું હું રમવા ગયો હતો
દાદાને સારું છે. દાદા મર્સી બીમાર કાકા. હોય તો આપણે એમ લખીએ. કોઈ એમ પૂછે દાદાને કેમ છે તો આપણે શું કહીએ? દાદાને સારું છે એમ લખીએ ને. દાદાને ને સારું મર્સી છે. કાકા, હા મારાથી હજી પહેલું એટલે રમવાનું હજી નહીં પત્યું મારું. ઓકે, લખો લખો આરામથી. હો, આરામથી પેલા લખી રાખો. ચાલો. મર્સી કાકા, હા, હજુ કેટલું લખવાનું છે? થોડુંક જ છે ભાઈ. કેટલી મજા આવે છે. જો આ રૂ શીખી ગયા ને આપણે, કુ ને રૂ ને, હે? મજા આવે. એટલે આપણે કેટલા શબ્દો નવા આવે. દાદાને સારું છે એવું લખી દેશું. હો, પછી જેને બાકી હોય ને, હું રમવા ગયો હતો એ પૂરું કરીને પછી દાદાને સારું છે એવું લખી દેજો. હો. લખાઈ ગયું. દાદાને હવે સારું છે એવું લખવું હોય તો એવું પણ લખજો. દાદાને હવે સારું છે અથવા તો દાદાને સારું છે. દાદાને હવે સારું છે. એ સારું છે. હા, હું લખાઈ ગયું મારે લખાઈ ગયું. હમ, કોઈને રશ્મિ કાકા, આપણે દાદા અને હા, દાદી લખી શકાય? દાદા અને દાદી લખી શકાય ને. લખો ને. બહુ સારું ભાઈ. લખો લખો. શું? પપ્પા, શું? ખાતે તો બીજી ક્યાં ખાસ? કોઈને અમદાવાદ એવું લખતા આવડશે? અમદાવાદ. 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 વાદ. અમદાવાદ. અમદાવાદ. હમ, દયા અમદાવાદ ગઈ છે હમ. એવું લખી શકાય? પછી અમદાવાદ લખાઈ ગયું બધાને? અમદાવાદ. અમદાવાદ. સારા અક્ષર લખજો. પછી તમારામાંથી સુરતમાં કોણ રહે છે? કોઈને દાદા દાદી કે તમે સુરતમાં ગયા છો? સુરત. હું સુરતમાં ગઈ છું. અમે લોકો બહુ સરસ. તો મજા આવે. હો, સુરત બહુ સરસ ગામ છે. લોકો સુરત ગયા સુરત. ને પપ્પા? હું અમદાવાદ ગયો હતો. સુરત ગયા હતા ને અમદાવાદ, સુરત બહુ મજા આવે છે. હો ભાઈ. હું રાજકોટ ગઈ હતી. મેં સુરત વાહ, ક્યાં ગયા હતા? ટર્કી ગઈ હતી. તરકી અને ગયા. હું દાહોદ થી ગયો હતો. વાહ, બહુ સરસ. દાહોદ તો લખો સુરત. લખાઈ ગયું. સુરત લખાઈ ગયું. લખાઈ ગયું. સુરત.
પછી કોઈ સુરત લખાઈ ગયું. સુરત ગામ સુરત ગામ સારું છે. સુરત ગામ સારું છે. લખાઈ ગયું. સુરત ગામ સારું છે. સુરત ગામ સારું છે. સુરત ગામ સારું છે. સારું છે. સારું સૌથી સારું. પછી કોઈ દાહોદ નું છે. સારું. દાહોદ 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 ગામ છે. દાહોદ 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 વિકાસ શીરો ખાવાનો છે તો લખ એ લખું જ નથી. કાકા અમે આરવ લખીએ કે આરવ. હા સારું છે. આરવ સારો દીકરો છે. આરવ આરવ સારો આરવ રવ સારો દીકરો દીકરો છે. દીકરો 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 છે. આરવ સારો દીકરો આરવ સારો દીકરો આરવ સારો દીકરો છે. લખાઈ ગયું. અને છેલ્લું લખીએ પીયુ. શું? પીયુ પીયુ સારી દીકરી છે. પ કરીને પીયુ સારી દીકરી છે. પીયુ પીયુ સારી લખાઈ ગયું. દીકરી કરી છે. પીયુ સારી દીકરી છે. લખાઈ ગયું. પીયુ સારી દીકરી છે. ખૂબ સરસ.
હવે આપણે તો લખાઈ ગયું છે, હવે કઈ લખવાનું છે? મને બહુ મજા આવે છે. આજે લખવાની મજા આવે છે ને ભાઈ તમને? કેવી મજા આવે? અને તમે લોકો તો છે ને બહુ ઝડપથી બધું શીખી ગયા. હા, તમને લોકોને બહુ સરસ આવડે છે. હો. તો હવે આપણે છે ને એક મસ્ત મજાની વાર્તા કહેવાની. તમે બધા છે ને તો ચલો સ્ટોરી ટાઈમ છે, આવી જાઓ. ચલો ભાઈ, બધા આપણે છે ને મસ્ત મજાની વાર્તા કહું છું. એ તમને ખબર છે, આપણે આકાશમાં છે ને, આકાશમાં શું હોય ખબર છે? બધા ભગવાન હોય ને, દેવતાઓ બધા એ આકાશમાં રહેતા હોય, સ્વર્ગમાં. ક્યાં રહેતા હોય? સ્વર્ગમાં. હો, ઉપર છે ને આકાશમાં વાદળા છે, વાદળાની ઉપર બહુ બધું ઉડો ને તમે, તો એની પાછળ છે ને એક સ્વર્ગ છે. સ્વર્ગ છે ને એ ઉડતું હોય. હો, અને ત્યાં બધા છે ને દેવતાઓ રહેતા હોય. અને જે સારા સારા કામ કરે ને ભાઈ, જે પુણ્ય કરે, હમણાં આપણે કેવું આવ્યું હતું, બીજાની મદદ કરે, પછી સાચું બોલે હંમેશા, ગરીબ માણસોની મદદ કરે, એવા બધા લોકો હોય ને, એ પછી છે ને સ્વર્ગમાં જાય. હો, તો એક રાજા હતા, એનું નામ હતું છે ને મહાભીષ રાજા હતા. એને છે ને બહુ પુણ્ય કર્યા, બહુ સારા કામ કર્યા, બધાનું બહુ ભલું કર્યું, અને હંમેશા સાચું બોલ્યા, સત્યવાદી હતા, સાચું બોલવા વાળા હતા. તો પછી છે ને એને છે ને સ્વર્ગમાં જવા મળ્યું. સ્વર્ગમાં તો ભાઈ છે ને સ્વર્ગના રાજા કોણ હોય ખબર છે? ઇન્દ્રદેવ હોય. કોણ હોય? ઇન્દ્રદેવ. તો ઇન્દ્રદેવ છે ને, ઇન્દ્રદેવને ત્યાં છે ને બધા બેઠા હોય, બેઠા હતા એકવાર. અને સરસ મજાની સભા હતી. સભા હતી અને બધા લોકો બેઠા હતા. તો બેઠા હતા ને, તો ત્યાં છે ને દેવોની નદી છે ને, એ ગંગા નદી છે. કઈ નદી? ગંગા. તમે ગંગા નદીનું નામ સાંભળ્યું છે? ગંગા નદી, ગંગા નદી. શ્રી કાકા, હા, મેં એ સાંભળ્યું છે કે ઈ કદાચ તો ઇન્ડિયામાં સૌથી મોટી રિવર છે, નદી, અને ઈ એક હોલી છે. હા, હોલી એટલે સૌથી પવિત્ર નદી છે. ગંગા નદી છે ને એ આખી પૃથ્વીમાં, આખી દુનિયામાં સૌથી પવિત્ર નદી છે. ગંગા નદીનું પાણી છે ને, બહુ, તમે પાણી છે ને વોટર બેગમાં ભરો ને, અને પછી 5 વર્ષ રાખો, 10 વર્ષ રાખો ને, અથવા તો 1 વર્ષ રાખો ને, તો એમાંથી શું આવે? વાસ આવે. તમને ખબર છે? તમે સ્કૂલેથી આવો જયારે પાછા, તો તમારા મમ્મી પપ્પા તમારું પાણી વધ્યું હોય તો એને શું કરે? પેલા ઢોળી દે છે ને નવું પાણી ભરે છે ને, સાફ કરીને. એવું કરે ને? શું કામ? કે આપણું જે પાણી પડ્યું હોય ને, એ પડ્યું છે ને બગડી જાય, ગંદુ થઈ જાય. કેવું થઈ જાય? પાણી ગંદુ થઈ જાય. હો, પણ ગંગા નદીનું પાણી છે ને ભાઈ, એવું જાદુઈ પાણી છે ને કે કોઈ દિવસ બગડે નહીં, એમાંથી વાસ આવે નહીં, એવું જાદુઈ પાણી છો. તો ગંગા નદી છે ને પહેલા તો છે ને સ્વર્ગમાં જ વહેતી હતી. અને ગંગા નદી છે ને એ એક દેવી છે, ગંગા દેવી છે. આપણે કેમ દેવતા હોય, ભગવાન હોય, એવી રીતે છે ને દેવી છે, ગંગા દેવી હતા. તો એ તો સ્વર્ગમાં બેઠા હતા ભાઈ. તો ગંગા નદી સ્વર્ગમાં બેઠા હતા ને, અને ત્યાં શું ચાલતું હતું ખબર છે? ઇન્દ્રદેવ છે ને બધાને કંઈક સમજાવતા હતા. હવે આપણા શિક્ષક હોય કે આપણા મોટા હોય, એ કંઈક સમજાવતા હોય, અને આપણે બધા વાતો કરીએ અંદર અંદર, તો શિક્ષકને શું આવે? શું થાય? ગુસ્સો જાય ને ભાઈ, ગુસ્સો આવે ને. તો ભાઈ છે ને ત્યાં તો ઇન્દ્રદેવ કઈક બોલતા હતા, અને ગંગા નદી અને આ મહાભીષ રાજા છે ને હસતા હતા. કઈક હસવા જેવું થયું ને, તો હસવા માંડ્યા એકબીજાની સામે. તો ત્યાં બ્રહ્માજી હતા ને, બેઠા હતા ને, એને ગુસ્સો આવ્યો. અહીંયા બધા વાત ચાલે છે ને તમે હસો છો. ક્લાસમાં બેઠા બેઠા આપણે તોફાન કરીએ ને કંઈક બીજું કામ કરીએ તો ખીજાય ને આપણને. તેમ ખીજાણા. કે તમે બંને કે આવું હસો છો ને, કે હું તમને શ્રાપ આપું છું. કે તમે છે ને હવે સ્વર્ગમાં નહીં રહી શકો, તમારે છે ને પૃથ્વી ઉપર જન્મ લેવો પડશે ભાઈ, અને પૃથ્વી ઉપર તમારે છે ને એકવાર જવું પડશે, અને પછી તમે પાછા સ્વર્ગમાં આવી શકશો. ઠીક છે. પછી શું થયું ખબર છે? વર્ષો થયા ને પછી મહાભીષ રાજા છે ને એ એકવાર એક મોટા રાજા હતા ને, એનું નામ હતું પ્રતીપ રાજા.
હસ્તિનાપુર કરીને એક ગામ છે. હસ્તિનાપુર ગામ છે ને, એ ગામ છે ને, ઈ આજે દિલ્હીનું નામ સાંભળ્યું તમે લોકો? દિલ્હી ભારતની રાજધાની છે. એનું જૂનું નામ છે ને હસ્તિનાપુર હતું. શું હતું? હસ્તિનાપુર. તો તમને પૂર લખતા આવડે ને, પ કરીને આમ નીચે આમ કરી દેવાનું, પૂર. તો એવું હસ્તિનાપુર કરીને છે ને રાજ્ય હતું, એક ગામ હતું. એ ગામ છે ને ભાઈ વર્ષોથી છે ને સૌથી મહત્વનું ગામ હતું. હો, એના એક રાજા હતા, પ્રતિપ રાજા. એને ન્યા છે ને એને બહુ તપ કર્યું ને તો પ્રતિપ રાજાનો ક્રોધ હતો ને, ગુસ્સો, એ સાવ શાંત થઈ ગયો. પ્રતિપ રાજા એકદમ શાંત માણસ થઈ ગયા. જે માણસ બહુ સારું કામ કરે ને, તપ કરે ને, એનો ગુસ્સો શાંત થાય. તપ કરે ને તો એના ઘરે દીકરો જન્મ્યો ને, તો એને એમ થયું હવે તો હું શાંત થઈ ગયો છું, તો મારા દીકરાનું નામ શું રાખવું? તેના દીકરાનું નામ પાડ્યું શાંતનુ. શું નામ પાડ્યું? શાંતનુ. અને એ શાંતનુ રાજા જે છે ને, રાજાનો દીકરો બન્યો ને, પ્રતિપ રાજાનો દીકરો, એ ખરેખર મહાભીષ રાજા છે ને, સ્વર્ગમાંથી એને શ્રાપ મળ્યો હતો ને, એટલી પૃથ્વી ઉપર જન્મ્યા અને એ શાંતનુ બનીને આવ્યા બીજા જન્મમાં. હવે આપણે કેવું છે ખબર છે? કોઈ માણસ મરે ને, પછી એનો શું થાય? બીજો જન્મ થાય. શું થાય? બીજો જન્મ થાય. પછી ત્રીજો જન્મ થાય. તો જેને સારા કામ કર્યા હોય ને, એનો જન્મ છે ને પાછો માણસ તરીકે થાય. બહુ સારા કામ માણસ જે કરે ને, એનો જન્મ પાછો માણસ બને. પણ જો સારા કામ ન કરે ને, તો એનો જન્મ કેવો થાય ખબર છે? બીજા કોઈક પ્રાણી બનીને આવે. પછી એને કેટલા બધા દુઃખ પડે. હવે પ્રાણીને તો ઠંડી વાય. ધારો કે ઘોડો હોય, તો ઘોડો બહાર ખેતરમાં ઉભો હોય ને એને ઠંડી લાગે તો એ કે ઘરમાં જઈ શકે? ન જઈ શકે. પછી બધા એની ઉપર બેસીને કેટલું કામ કરાવે એની પાસે. ગાય હોય તો એને બધા બાંધી રાખે, તો એને કેટલા દુઃખ પડે. પશુ પક્ષી બધાને દુઃખ પડે. માણસ છે ને ભાઈ, એનો જન્મ બહુ પુણ્ય કરીને તને મળે. તો પ્રતિપ રાજાને ત્યાં શાંતનુ રાજા જન્મ્યા. તો શાંતનુ તો પછી મોટા થઈ અને રાજા બન્યા. રાજા બન્યા ને, કારણ કે રાજાનો દીકરો શું બને? રાજા બને. તો એ એકવાર છે ને એના ગામ હસ્તિનાપુરની પાસે છે ને ગંગા નદી હતી ને, ત્યાં આગળ ફરવા નીકળ્યા ને, તો એમને તો છે ને ગંગા પાછા દેખાણા, ગંગા દેવી દેખાણા ને, તો એમને તો કઈ આગલા જન્મનું યાદ નહોતું. હવે આપણને કઈ ખબર છે કે આપણે આગલા જન્મમાં શું હતા? આપણને કઈ યાદ હોય નહીં. તો એ રાજાને પણ યાદ નહોતું કે આગલા જન્મમાં શું હતા. તો એને તો ગંગા દેવી દેખાણા. તો એ રાજાને છે ને લગ્ન કરવાનો સમય થયો હતો. તો રાજા કે મારે તમારી સાથે લગ્ન કરવા છે, ગંગા દેવીને કે. તો ગંગા દેવી કે ઠીક છે, પણ એ કે જો મારી એક શરત છે. તો કે શું શરત છે? એ કે તમારે છે ને મને કોઈ દિવસ છે ને કઈ પ્રશ્ન પૂછવાનો નહીં. કાંઈ પૂછવાનું નહીં. તમે જે દી મને પૂછશો ને, એ દિવસે હું છે ને પાછી નદી બની જઈશ અને હું વહી જઈશ. રાજા કે વાંધો નહીં, કે હું તો કોઈ દિવસ કાંઈ પૂછીશ જ નહીં. તો રાજાએ તો નક્કી કર્યું કાંઈ પૂછીશ નહીં હું. તો એ લોકો તો સાથે રહેવા માંડ્યા. પછી થોડોક વખત થયું ને, તો એમને ત્યાં છે ને એક નાનું બાબુ આવ્યું, નાનું બાળક આવ્યું. તો ગંગા દેવી હતા ને, ગંગા નદી, ગંગાએ શું કર્યું ખબર છે? એને લઈ, એ બાબુ હતું ને નાનું, એને પાણીમાં નદીમાં મૂકી દીધું. હવે નાનું બાબુ હોય એને તરતા આવડે સરખું? નહીં. પણ એ બાબુ તો જતું રહ્યું. તો શાંતનુ રાજાને તો બહુ દુઃખ થયું. શાંતનુ રાજા કે મારું નાનું બાબુ તો કેમ મૂકી દીધું નદીમાં? કે તમે એવું કઈ પૂછી ન શક્યા, કારણ કે એને શું શરત હતી? કઈ પૂછવાનું નહીં. પછી બીજું બાબુ આવ્યું, એને નદીમાં મૂકી દીધું. ત્રીજું આવ્યું, એને નદીમાં. ચોથું, પાંચમું, છઠ્ઠું, સાત બાબા આવ્યા ને, તો એને બધાને નદીમાં મૂકી દીધા. તો શાંતનુ રાજા તો છે ને ભાઈ, એને ગુસ્સો આવવા માંડ્યો. શાંતનુ રાજા કે મારે તો પૂછવું જ પડશે, હવે જો આવું કરશે તો હું તો પૂછીશ જ તે. આવું કઈ થોડું નાનું બાળકને કરાય. તો પછી 8મું બાળક આવ્યું ને, તો ગંગા છે ને એને લઈ અને નદીમાં હજી મૂકવા જતા હતા ને, તો શાંતનુ રાજાએ પૂછ્યું કે રેવા દ્યો, કે શું કામ આવું કરો છો?
કે રાજા તમે મને શરત રાખી હતી કે તમે મને કોઈ દિવસ કઈ પૂછશો નહીં, જો તમે મને પૂછશો તો હું તો જતી રહીશ. રાજા કે શાંતનુ રાજા કે વાંધો નહીં, પણ મને તો જવાબ દે કે. તો એ હસવા માંડ્યા. શું કીધું ખબર છે ગંગાદેવીએ? ઈ કે આ મેં છે ને પાણીમાં મૂક્યા ને બાળકોને, ઈ મારા ખોળામાં જ લઈ લીધા છે મેં. ઈ કે હું પોતે જ નદી છું. ઈ કે અને હું 7 બાળકો છે ને એને તમે સ્વર્ગમાં મોકલી દીધા, અને 8મું બાળક છે ને તમે મને પૂછ્યું ને તો એને હું છે ને મારી સાથે લઈ જઈશ સ્વર્ગમાં, પણ હું તમારી પાસેથી જતી રહીશ હવે. કે કારણ કે આપણી તો શરત છે ભાઈ કે તમે મને પૂછશો તો હું તો જતી રહીશ અને સ્વર્ગમાં જઈશ, અને પછી એ તમારો બાળક છે ને નાનો બાબો એ મોટો થશે ને પછી હું તમને પાછો આપવા આવીશ. તો કે તે પણ આવું શું કામ કર્યું? તો કે આ જે 8 બાળકો છે ને તમારા, એ 8 વસુઓ છે. સ્વર્ગમાં જે દેવતા હોય ને એમ વસુઓ હોય નો. તો એ 8 વસુ છે ને એને શ્રાપ હતો કે એને એકવાર છે ને દુનિયામાં પૃથ્વી ઉપર જન્મ લેવો પડશે. તો એ લોકોએ તો જન્મ લીધો, પણ એક વસુ હતો ને ભાઈ, એને શ્રાપ એવો હતો કે એને તો લાંબુ વખત રહેવો પડશે, બાકી બધાને ઓછો વખત રહેવું પડશે. એટલે બીજા 7 હતા ને એને તો મેં સ્વર્ગમાં મોકલી દીધા. હવે જે 8મો છે ને એને હું મારી સાથે સ્વર્ગમાં લઈ જઈશ, અને છે ને એને હું છે ને સરસ મજાની શિક્ષા આપીને. શિક્ષા એટલે શું? આપણે નિશાળે જઈએ છીએ, બધું ભણીએ છીએ, પછી કોઈક કઈ ક્લાસીસમાં જાય છે, કઈ શીખવા માટે જાય છે, કોઈક વાજિંત્ર વગાડવા જતું હોય કે કોઈક નૃત્ય એટલે ડાન્સ શીખવા જતું હોય. શું કરવા જાઓ છો તમે? સ્વિમિંગ કરવા જાઓ છો, એટલે કે તરવા જાઓ છો. પછી ભરતનાટ્યમ કોઈ કરે છે, કોઈ ક્રિકેટ રમે છે, કોઈ કથક કરે છે, ફ્લૂટ શીખે છે, એટલે કે વાંસળી શીખે છે ઘણા છોકરાઓ. તો આપણે બધું બહુ સરસ ભાઈ. હું જિમ્નાસ્ટિક કરું. તો બધા છોકરાઓ છે ને કઈક ને કઈક શીખવા જાય છે. તો આપણે નાના હોઈએ તો આપણે શું કરવું પડે? આપણે સ્કૂલે જઈને બધું ભણવાનું શીખવાનું, અને પછી બીજે બધું જઈ અને નવી વસ્તુ શીખવાની હોય ને. તો ગંગા નદી કે હું છે ને આ નાનું બાળક છે ને તમારું, એને હું લઈને જઈશ સ્વર્ગમાં અને બધી વસ્તુ એને છે ને શીખવાડી દઈશ, અને ઈ પછી જયારે મોટો થશે ને દીકરો તમારો, ત્યારે હું તમને દેવા આવીશ. એમ કરી અને ગંગા નદી તો શું થઈ ગયું? નાનું બાઉલ લઈ અને અદ્રશ્ય થઈ ગયા. શું થઈ ગયું? અદ્રશ્ય એટલે કે ગાયબ થઈ ગયા, ત્યાંથી જતા રહ્યા. અને ઈ બાળકને ક્યાં લઈ ગયા? સ્વર્ગમાં. હવે પછીની આગળની વાર્તા છે ને એ બહુ મસ્ત આવવાની છે. મજા આવી તમને વાર્તામાં? હા, બહુ મજા આવી. હા, બહુ મજા આવી. હવે આપણો સમય થઈ ગયો છે ભાઈ. આપણે છે ને પેલા પ્રાર્થના કરી લઈએ. હો, ચલો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ સર્વે ભવन्तु સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આવજો બધા, બહુ મજા આવી.